આજે વાત કરવી છે વિશ્વવિખ્યાત પુણેની ફર્ગ્યુસન કોલેજ વિશે. એક જમાનો એવો હતો કે ત્યારે હિન્દુસ્તાનના બહુ ઓછા શહેરોમાં કોલેજો હતી. હા, ત્યારે આપણા ગુજરાતમાં ગુજરાત કોલેજ અને ભાવનગરમાં શામળદાસ કોલેજ હતી. આ સમયે બાલ ગંગાધર તિલક અને અન્યોના પ્રયાસથી પૂનામાં 1885માં કોલેજ સ્થાપવામાં આવી, જેનું નામ મુંબઈના ગવર્નર જેમ્સ ફર્ગ્યુસન પરથી રાખવામાં આવ્યું. આ કોલેજને આજે 140 વર્ષ પૂર્ણ થયા છે, જેને પુણેમાં ટૂંકા નામે એફસી કોલેજના નામે ઓળખવામાં આવે છે. કોલેજના પ્રથમ પ્રિન્સિપાલ સંસ્કૃતના વિદ્વાન વામા શિવરામ આપટે હતા અને આજ સુધીમાં કુલ 17 પ્રિન્સિપાલ આવ્યા. આજે એપ્રિલ 2025માં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે ડૉક્ટર વિજય બળવંત તડકે છે, જેમને આ બોલનાર એફસી કોલેજમાં મળ્યો હતો. આ કોલેજ 65 એકરના મોટા વિસ્તારમાં ફેલાયેલી છે. તો હરીભરી અને હરિયાળી અને મુક્તમ અને જરાય મૂંઝાયા વગર વિદ્યાર્થીઓ ભણી શકે એવી આ બેનમૂન જૂની ઐતિહાસિક કોલેજ છે. આ કોલેજનું બાંધકામ એવી બારીકાઈ અને દેખરેખ હેઠળ થયું છે કે તેની આજે એક પણ કાંકરી ખરી નથી. આ કોલેજની મોટાભાગની ઇમારતો ગોથિક સ્ટાઇલની છે. ફર્ગ્યુસન કોલેજના સ્થાપકોએ સૌ પ્રથમ ઈસવીસન 1880માં પુણેમાં ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ શરૂ કરી હતી અને બાદમાં ઈસવીસન 1884માં ડેકન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી. આ કોલેજના લગભગ 10 વર્ષ સુધી જૂના ગદ્રેવાડા અને પુણેના અન્ય સ્થળોએ વર્ગો ચાલતા હતા. કોલેજની મુખ્ય ઇમારતનો પાયો 11 જાન્યુઆરી 1892ના રોજ મુંબઈના ગવર્નર જ્યોર્જ રોબર્ટ કેનિંગ હેરિસ દ્વારા નાખવામાં આવ્યો હતો. સોસાયટીના માનદ કન્સલ્ટિંગ એન્જિનિયર રાવ બહાદુર વીબી કાનિટકર દ્વારા કોલેજની ડિઝાઇન કરવામાં આવી હતી. આ કોલેજ પાછળ રૂપિયા 87,500 ખર્ચવામાં આવ્યા હતા. આ કોલેજની ઇમારતનું ઉદ્ઘાટન ગુડી પડવાના દિવસે 27 માર્ચ 1895ના રોજ મુંબઈના તત્કાલીન ગવર્નર લોર્ડ સેન્ટ હોસ્ટ તથા કોલ્હાપુરના મહારાજા શ્રી સાહુ છત્રપતિ મહારાજ અને સોસાયટીના યુવા પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું હતું. ફર્ગ્યુસન કોલેજના લોગોમાં ગરુડ યુવાનોના પ્રતીક તરીકે રાખેલ છે અને વચ્ચે લખ્યું છે, જ્ઞાન એ શક્તિ છે, તો આપણે જ્ઞાનની શક્તિથી વિશાળ વ્યોમમાં ઉડાન ભરી શકીએ એવો તે સંદેશ આપે છે. આજે ખુશીની વાત એ છે કે આ કોલેજને આજે એના એ મૂળ અસલ સ્વરૂપે જાળવી રાખી છે. તેમાં તોડફોડ કે ફેરફારો કરાવી વરવી નથી બનાવી. એના ઉપલા માળના ક્લાસમાં લાકડાની સીલિંગ છે. કોલેજના મુખ્ય બિલ્ડિંગની લાકડાની સીડી તો આજે પણ રાજાશાહીની જ યાદ અપાવી જાય છે. ફર્ગ્યુસન કોલેજે દેશને મહાન દેશભક્તો, રાજકારણીઓ, વિચારકો, દાર્શનિકો, કવિઓ, શિક્ષકો, પ્રોફેસરો, સામાજિક કાર્યકરો, વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સાહસિકો, સંશોધકો, વહીવટકર્તાઓ અને અધિકારીઓ આપ્યા છે, જેમાં 2 વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંહ અને પીવી નરસિંહ રાવ, ફિલ્મ હિરોઈનમાં સ્મિતા પાટીલ, સોનાલી કુલકર્ણી, પૂજા બત્રા, રાધિકા આપટે, ફિલ્મ નિર્માતા અને એક્ટર શ્રીરામ લાગુ અને રાજકારણીમાં
સુરેશ કલમાડી અને ગુજરાતના મુખ્ય પ્રધાન બાબુભાઈ જસભાઈ પટેલ અને લેખકોમાં કાકા કાલેલકર, ઈરાવતી કરવે, ઇતિહાસકારમાં ડીડી કોસાંબી અને ઉદ્યોગપતિમાં સરદારસિંહ રાણા આ કોલેજના વિદ્યાર્થી રહ્યા છે. આ કોલેજના 2 વિદ્યાર્થી વડાપ્રધાન બન્યા. તે હિન્દુસ્તાનની આ એકમાત્ર એવી કોલેજ હશે કે જેણે 2 વડાપ્રધાનો આપ્યા હોય. આ કોલેજમાં સ્વાતંત્ર્ય વીર વિનાયક દામોદર સાવરકર ઈસવીસન 1902 થી 1905ના સમયગાળામાં ભણેલા. તે હોસ્ટેલના રૂમ નંબર 17માં રહેતા. તેથી એ રૂમને વિનાયક સાવરકરની સ્મૃતિમાં જાળવી રખાયો છે, જ્યાં સાવરકરજીનું પૂતળું અને થોડીક તસવીરો રાખવામાં આવી છે. આ કોલેજમાં કેટલીક ફિલ્મોના શૂટિંગ થયા છે, જેમ કે ગાંધી ફિલ્મ, કેતન મહેતાની ફિલ્મ હોળી અને ધ લિજેન્ડ ઓફ ભગતસિંહ. આ કોલેજના 2 નમૂન MP વાડિયા થિયેટરને 2012માં 100 વર્ષ પૂર્ણ થયા છે. 140 વર્ષમાં આ કોલેજમાં 2 લાખથી વધુ વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો હોવો જોઈએ. આ કોલેજમાં UG અને PG બંનેના તમામ ફેકલ્ટીના વર્ગો ચાલે છે. પરંતુ જેમને ફ્રેન્ચ કે જર્મન શીખવું હોય તો ત્યાં આ વિષય ખાસ શીખવાય છે, જે આજની પેઢી બહુ જાણતી હોતી નથી. કોલેજમાં BAમાં ₹22,000 આસપાસ, MAમાં 14,000, BScમાં 26,000 અને MScમાં 88,000ની ફી આજકાલ રહી છે. આ કોલેજનું સંચાલન ડેક્કન એજ્યુકેશન સોસાયટી દ્વારા કરવામાં આવે છે. આ કોલેજ ઓટોનોમસ એટલે કે સ્વાયત્ત કોલેજ છે. આ કોલેજનું યુનિવર્સિટીમાં NIRFમાં 79 અને NECમાં A+ ગ્રેડ 3.31નો રહ્યો છે. આ કોલેજમાં 4 બોયઝ હોસ્ટેલ અને 3 ગર્લ્સ હોસ્ટેલ આવેલ છે. આ કોલેજની ભારતમાં બહુ મોટી છાપ હોવાથી વારંવાર મોટી કંપનીઓ ત્યાં વિઝિટ કરી હોશિયાર વિદ્યાર્થીઓને પોતાની કંપનીમાં લઈ જાય છે. જાન્યુઆરી 1935માં ફર્ગ્યુસન કોલેજે 50 વર્ષ પૂર્ણ કર્યા અને વિજ્ઞાન ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કાર મેળવનારા એકમાત્ર ભારતીય સર CV રામન સુવર્ણ જયંતિ સમારોહના પ્રમુખ હતા. ફર્ગ્યુસન કોલેજની ડાયમંડ જ્યુબિલી 1945માં ઉજવવામાં આવી હતી. ત્યારે ભારતના અનુભવી ઉદારવાદી નેતા સર તેજ બહાદુર સપ્રુએ આ પ્રસંગે કાર્યક્રમના પ્રમુખ તરીકે હાજરી આપી હતી. પ્લેટિનમ જ્યુબિલી 1960માં ભવ્ય રીતે ઉજવવામાં આવી, જેમાં ભારતના રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સમારોહના પ્રમુખ તરીકે હાજર રહ્યા હતા. જ્યારે આ કોલેજનું બાંધકામ ચાલતું એ સમયે તેનો ફંડ ફાળો લેવા અને તેના કાર્યકર્તાઓ ગુજરાતમાં રાજાઓની પાસે આવેલા. ત્યારે ગોંડલ મહારાજા ભગવતસિંહજીએ ₹22,500 એ જમાનામાં આપેલા કે મારા રાજ્યના 10 છોકરા આ કોલેજમાં ભણાવવાના અને તેમની સીટ અનામત રાખવી. આજે રાજ ગયા, રજવાડા ગયા, પણ મહારાજાનો કરાર હજુ ઊભો છે. એટલે હજુ ગોંડલ મામલતદાર દર વર્ષે મે-જૂનમાં જાહેરાત આપે છે કે જે કોઈ ગોંડલ રાજ્યના વતની હોય તે વિદ્યાર્થીને પુણેમાં ફર્ગ્યુસન કોલેજમાં ભણવું હોય તો એનું ગામ રાજાશાહીમાં ગોંડલ રાજ્યમાં હતું એ પ્રકારનો તલાટીનો દાખલો લઈ અરજી કરે. જો કે ભગવતસિંહજીના આ કરારનો ગોંડલ રાજ્યના લોકોએ કેટલાય વર્ષો સુધી
લાભ ન લીધો, કારણ કે ત્યારે શિક્ષણનું બહુ મહત્વ નહોતું. પરંતુ આઝાદી પછીના 6 દાયકા પછી આ અંગે થોડી જાગૃતિ આવેલ જણાય છે. ફર્ગ્યુસન કોલેજનો શતાબ્દી મહોત્સવ જૂન 1985ના રોજ ઉજવવામાં આવ્યો હતો. ત્યારે ભારતના વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધી હાજર રહ્યા હતા. આ કોલેજના શતાબ્દી મહોત્સવની ઉજવણીની યાદમાં ફર્ગ્યુસન કોલેજની મુખ્ય ઇમારતના સુંદર ચિત્રની પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડવામાં આવી હતી. જૂનાગઢની વિખ્યાત બાઉદીન કોલેજની શતાબ્દીમાં નેતાઓ, સોરઠવાસીઓ અને પ્રિન્સિપાલ કે જૂના નવા વિદ્યાર્થીઓ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન કે મુખ્યમંત્રીને મહેમાન તરીકે લાવવા કે ભવ્ય ઇમારતની પોસ્ટ ટિકિટ બહાર પડાવવા એવું કશું જ ન કરી શક્યા. એ મારું જૂનું દુઃખ આજે પાછું યાદ આવ્યું. એટલું જ નહીં, બાઉદીન કોલેજ વિશે આ બોલનારે કોલેજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે અભિલેખાગારના દફતરોની ધૂળ ખાઈ એક સ્વતંત્ર પુસ્તક સોરઠની વિદ્યાપીઠ બાઉદીન કોલેજ નામે લખી આપ્યું.